તમને ખબર છે મિત્રો, ટાટની મેન્સ પરીક્ષા માટેના આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે. અગાઉ મિત્રો આપણે 2 પત્રો બનાવ્યા છે મિત્રો, જે તમારી ટાટની મેન પરીક્ષાના અંદર 20 માર્ક્સના અંદર પૂછાશે. બરોબર, એક ફરિયાદ પત્ર આપણે સારી રીતે વિડીયો બનાવી છે અને વિનંતી પત્ર. આ બંને વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ટાટ મેન્સની મિત્રો આપણે જે સિરીઝ ચાલુ કરી છે ને, એનો અભ્યાસક્રમ આ મુજબનો છે. બરોબર, તમારે પત્ર લેખન લખવાનું આવશે, ચર્ચા પત્ર લખવાનું આવશે, નિબંધ લેખન લખવાનું આવશે, સંક્ષેપીકરણ કરવાનું આવશે અને ગુજરાતી વ્યાકરણ. આ બધા જ ટોપિકોના વિડીયો આપણી ચેનલ પર બનાવવામાં આવશે. હવે આપણે મિત્રો આજના વિડીયોના અંદર નિબંધ લેખન કઈ રીતે કરવું એની સાચી માહિતી આપણે સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે સમજીશું મિત્રો. અને આના અંદર મિત્રો કેવી ભૂલો કરવાની નથી એ પણ બાબત હું સારી રીતે સમજાવીશ, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે નિબંધ લેખન મિત્રો સારી રીતે સમજીએ. બરોબર, નિબંધનો મિત્રો ટોપિકનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020. આના ઉપર નિબંધ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. અને તમને ખબર છે મિત્રો કે ટાટની મેન્સના અંદર શિક્ષણને લગતા જ મિત્રો નિબંધો પૂછાયા હતા 2023ના અંદર. બરોબર, તો આ ફેરે પણ મિત્રો આ પૂછાઈ શકે છે. તો જો મિત્રો, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 કઈ રીતે લખવું, શું લખવું મિત્રો, એ બધી માહિતી આજના વિડીયોના અંદર તમને આપવામાં આવશે. પણ નિબંધ લખતા પહેલા મિત્રો જરૂરી માહિતી તમારે સમજવી ખૂબ જ જરૂરી છે. બરોબર, તો સૌથી પહેલા તો જે નિબંધ લખવાની શરૂઆત કરો ને મિત્રો, ત્યારે તમારી લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ. બરોબર, શબ્દો વચ્ચેનું અંતર નીચેની અથવા ઉપરની લીટીને અડાડીને તમારે લખવાનું હશે. લીટીના વચ્ચે બિલકુલ લખવાનું નથી, માર્કિંગ તમારું નેગેટિવ થશે. બરોબર, અને આગળ મહત્વની બાબત એ છે કે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો, જોડણીની ભૂલો ન કરવી અને તમને ખબર છે મિત્રો છેક છાક એકદમ ઓછું કરવું. તો જો આ બાબતોને ધ્યાનમાં રાખવાનો. વિરામ ચિહ્નો મિત્રો જે જગ્યા પર ઉપયોગ થતો ને એનો ઉપયોગ કરતો રહેવાનો. જોડણીની ભૂલો બિલકુલ ના કરવાનું, છેક છાક બિલકુલ નથી કરવાનું. તમારાથી ભૂલથી કોઈ એક શબ્દ લખાઈ જાય ખોટો, તો એના પર એક લીટી મારવાની. બરોબર, ત્યારબાદ સાચો શબ્દ લખી દેવાનો. બરોબર, એના ઉપર ગૂંટવાનું નથી. તો આ બધી બાબતો જે છે મિત્રો એ બેઝિક બાબતો છે, તમારે ધ્યાનમાં રાખવાનું. કારણ કે આના લીધે તમારા ગુજરાતી જે આ મેન્સનું પેપર હોય છે ને એના અંદર માર્ક્સ આવતા નથી. અક્ષર એકદમ સ્વચ્છ હોવા જોઈએ. બરોબર, લખાણ તમારું બેસ્ટ હોવું જોઈએ. અક્ષર સારા ના આવતા હોય મિત્રો તો લખવાની પ્રેક્ટિસ પાડી દેજો. અને આ જે નિબંધ છે ને મિત્રો એ તમે આના અંદર જુઓ છો બરોબર છે, પણ 2 થી 3 વાર લખજો મિત્રો, કે જેથી કરીને ત્યાં તમારે પ્રેઝન્ટ કરવાનું હોય તો તમને કોઈ તકલીફ ના પડે. આ માહિતી આપણે બેઝિક માહિતી લઈ લીધી. બરોબર, હવે તમને જણાવી દઉં છું મિત્રો કે નિબંધ લેખન કરતી વખતે એના 3 ભાગના અંદર વહેંચવામાં આવે છે. બરોબર, આ તમારે અહીંયા લખવાનું નથી મિત્રો, પણ 3 ભાગ કેવા હોય છે. એક છે મિત્રો પ્રસ્તાવના, નિબંધ શરૂ થાય ને એટલે પ્રસ્તાવના કેવી હોય છે. પછી મધ્ય ભાગ, મધ્ય ભાગના અંદર જે નિબંધનો ટોપિક આપ્યો છે ને એને લગતી જેટલા પણ મુદ્દાઓ હોય છે. બરોબર, એના કાર્યો, લાભો, ગેરલાભ, ફાયદા, આ બધી બાબતો મધ્ય ભાગના અંદર આવે. અને જ્યારે નિબંધ પૂરો થાય ને મિત્રો એટલે ઉપસહાર આપવાનો હોય છે. બરોબર, એનો નિષ્કર્ષ કહેવાય છે. આ બધા ટોપિકોના નામ આપવાના નથી મિત્રો. બરોબર, આ નિબંધના અંદર પણ મેં આવા નામ આપ્યા નથી. બરોબર, પ્રસ્તાવના, મધ્ય ભાગ, ઉપસાર, પણ તમને ખબર હોવી જોઈએ કે આ મેથડથી નિબંધ લખાય છે. તો આ બાબતને ધ્યાનના અંદર રાખજો મિત્રો. તો ચાલો, આ બાબતો તમે સારી રીતે સમજ્યા હશો મિત્રો. વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજનો નિબંધ જે છે મિત્રો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020. બરોબર, જો ઘણા બધા વિદ્યાર્થીઓ આના અંદર આ ભૂલ કરતા હોય છે. બરોબર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જગ્યાએ નવી શિક્ષણ નીતિ આ શબ્દ ખોટો છે. બરોબર, નવી શિક્ષણ નીતિ એવું આવતું જ નથી મિત્રો. NEP નો ફૂલ નેમ થાય છે નેશનલ એજ્યુકેશન પોલિસી, જે ગુજરાતીના અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થાય છે. બરોબર, આ શબ્દો પહેલા યાદ રાખજો. નવી શિક્ષણ નીતિ આ શબ્દ વાપરતા નહીં. તો આ બાબતનું ધ્યાનના અંદર રાખવાની છે. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બરોબર NEP 2020 એના અંદર આપણે જે સૌપ્રથમ તો પ્રસ્તાવના બાંધીએ મિત્રો. નિબંધની કઈ રીતે શરૂઆત કરવી, તો જો મિત્રો અહીંયા મેં લખ્યું છે, સરસ મજાની પ્રસ્તાવના બાંધી છે. શિક્ષણનો શાબ્દિક અર્થ શીખવાની અને શીખવવાની ક્રિયા છે. આ રીતે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ સમાજમાં સતત ચાલતી પ્રક્રિયા જેનો હેતુ માણસની આંતરિક શક્તિઓનો વિકાસ અને તેના વર્તન અને સુધારવાનો છે. બરોબર, યાદ રાખજો, તેના વર્તનને સુધારવાનો છે. શિક્ષણનો પ્રાથમિક ઉદ્દેશ માણસને સક્ષમ નાગરિક બનાવવા માટે જ્ઞાન અને કૌશલ્ય વધારવાનો છે. નોંધપાત્ર રીતે સ્વતંત્રતા પછી ભારતમાં પ્રથમ શિક્ષણ નીતિ ઘડવામાં આવી હતી, જે મુખ્યત્વે લોર્ડ મેકોલોની અંગ્રેજી પ્રભુત્વ વાળી શિક્ષણ નીતિ પર આધારિત હતી. વર્ષ 1992માં તેમાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું માળખું મૂળભૂત રીતે માત્ર અંગ્રેજી ભાષાના શિક્ષણ પર કેન્દ્રિત હતું. આજે સમય સાથે અમને સમજાયું કે 1986ની શિક્ષણ નીતિમાં કેટલી ખામીઓ હતી. તો જો મિત્રો, આ રીતની મિત્રો જે
અગાઉના અંદર શિક્ષણ નીતિઓ જે બાંધવામાં આવી હતી ને એની પણ માહિતી પરિચય આપવાનો પ્રસ્તાવના આ રીતે ચાલુ કરવાની મિત્રો કે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ એક બાબત તમને સમજાતી રહે. જેના હેઠળ બાળક જ્ઞાન મેળવી રહ્યું છે પરંતુ આ જ્ઞાન ભવિષ્યમાં રોજગારીની તકો ઊભી કરવામાં સક્ષમ નથી. તેથી આ ખામીઓને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાવવાની જરૂર પડી હતી. તો જો મિત્રો પ્રસ્તાવનાના અંદર તમે આ રીતે આ બાબતને સમજાવી શકો છો. બરોબર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ 21મી સદીની પ્રથમ આવી શિક્ષણ નીતિ છે જેનો ઉદ્દેશ આપણા દેશના વિકાસ માટે આવનારી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. આ નીતિ તેના નિયમોના વર્ણન સહિત શિક્ષણ પ્રણાલીના તમામ પાસાઓમાં સુધારા અને પુનર્રચનાનો પ્રસ્તાવ મૂકે છે, જેના હેઠળ ભારતની પરંપરા અને તેના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને 21મી સદીના શિક્ષણ માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને સમર્થન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દરેક વ્યક્તિમાં રહેલી સર્જનાત્મક સંભાવનાના વિકાસ પર ભાર મૂકે છે. નીતિ એ શિક્ષણ પર આધારિત છે કે શિક્ષણ માત્ર સાક્ષરતા, ઉચ્ચ ક્રમના તર્ક અને સમસ્યાનું નિરાકરણ સંબંધિત જ્ઞાનાત્મક ક્ષમતાઓના વિકાસ તરફ દોરી જતું નથી, પરંતુ નૈતિક, સામાજિક અને ભાવાત્મક સ્તરે વ્યક્તિના વિકાસ તરફ દોરી જાય છે. તો જો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા દેશના અંદર બાળકોનો વિકાસ કેવી રીતે કરશે એ બાબતનું આવી રીતે પ્રસ્તાવનાના અંદર તમે આ બાબતો લખી શકો છો. હવે નીચે મિત્રો જો સરસ મજાનો મુદ્દો હવે આ રીતે પાડીને તમે ત્યાં લખી શકો છો. બરોબર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વના તથ્યો કયા છે? તો જો મિત્રો નીચે તથ્યો લખ્યા છે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે મુદ્દા પાડીને તમારે લખવાનું. તમને કીધું મિત્રો કે લખાણના અંદર સચોટતા હોવી જોઈએ. બરોબર. એકરૂપતા હોવી જોઈએ. તો એકરૂપતા મિત્રો આને કહેવાય છે. બરોબર. જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી અને આવા શબ્દો વાપરવાના. વિડીયો 2 થી 3 વાર જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વના તથ્યો સારી સમજીએ મિત્રો કે જૂન 2017માં ઈસરોના ભૂતપૂર્વ વડા ડોક્ટર કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ મે 2019માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 વર્ષ 1968 અને વર્ષ 1986 પછી સ્વતંત્ર ભારતની ત્રીજી શિક્ષણ નીતિ છે. બરોબર. તો જો મિત્રો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું મિત્રો કોને તૈયાર કરીએ તેનો ડ્રાફ્ટ કાર્ય તૈયાર કરવામાં આવ્યો હતો. બરોબર. અને આ જે શિક્ષણ નીતિ છે ને એની મહત્વ કઈ બાબતનું છે એ બાબત આના અંદર તમારે સમજાવવાની રહેશે. આ બધી બેઝિક બાબતો છે મિત્રો. આવું બધું જો નિબંધના અંદર લખવામાં આવશે ને તો પેપર ચેકરને ખબર પડી જશે મિત્રો કે આ વ્યક્તિ એનઈપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ઘણું બધું જાણે છે. હવે નીચેનો મુદ્દો આપણે સમજીએ કે એનઈપી 2020 હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગથી શિક્ષણ ક્ષેત્ર પર દેશના જીડીપીના 6% જેટલા રોકાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલું છે. બરોબર. તો જો મિત્રો આ એનઈપી 2020 જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના અંદર મિત્રો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષણ ક્ષેત્રના અંદર જીડીપીના 6%નું રોકાણ કરવાનું આ લક્ષ્ય છે મિત્રો એનઈપી 2020માં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હાલમાં સક્રિય 10+2 શૈક્ષણિક મોડલની જગ્યાએ, યાદ રાખજો મિત્રો, હાલ જે છે ને 10+2 એ શૈક્ષણિક મોડલની જગ્યાએ શૈક્ષણિક અભ્યાસક્રમને 5+3+3+4 સિસ્ટમના આધારે વિભાજિત કરવાની વાત કરવામાં આવેલી છે. બરોબર. અને આ પ્રશ્ન મિત્રો તમારી ટાટ એચએસની પ્રિલિમ્સના અંદર હમણાં પૂછાઈ ગયો. હવે નીચે આપ્યું છે મિત્રો કે ટેકનિકલ શિક્ષણ માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા, ભાષાના અવરોધને દૂર કરવા, વિવિધ રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુલભ બનાવવા માટે વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે. આ શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિચાર, તાર્કિક નિર્ણય અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કેબિનેટ માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાની મંજૂરી આપેલી છે મિત્રો. આ એનઈપી 2020ના અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. 3 વર્ષથી 8 વર્ષની વયના બાળકો માટે શૈક્ષણિક અભ્યાસક્રમોનું વિભાજન, મફત, સલામત અને ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળક સંભાળ અને શિક્ષણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે મિત્રો. તો આ બધા ધ્યેયો જે છે મિત્રો તમે આના અંદર લખી શકો છો. 6 થી 8 વર્ષના બાળકોને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 2માં શિક્ષણ આપવામાં આવશે.
નીચેનો મુદ્દો આપ્યો છે મિત્રો કે પ્રાથમિક શિક્ષણ અને બહુસ્તરીય નાટક અને પ્રવૃત્તિ આધારિત બનાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો. NEP 2020માં ધોરણ 5 સુધીના શિક્ષણમાં માતૃભાષા જેને સ્થાનિક ભાષા કહેવાય છે અથવા પ્રાદેશિક ભાષાને અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ધોરણ 8 અને તે પછી શિક્ષણ માટે માતૃભાષાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે, સૂચન કરવામાં આવેલું છે. તો જો મિત્રો આજે NEP 2020ના અંદર જે બાબતોનો ઉલ્લેખ કરેલો છે એ બધા મુદ્દા તમે આ રીતે સારી રીતે લખી શકો છો કે જેથી કરીને તમારો નિબંધ આ સચોટ અને સારો બને મિત્રો. અને નિબંધના મિત્રો કુલ 20 ગુણ હશે બરોબર. એટલે નિબંધના અંદર તમારે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં, 3 થી 4 પેજ મિત્રો ભરવાના રહેશે બરોબર. આગળ પાછળ યાદ રાખી લેજો, આગળ પાછળ 3 થી 4 પેજ ભરવાના કે જેથી કરીને આ નિબંધ તમને 20 માર્ક્સ અપાવી દે બરોબર. અને આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. હવે નીચે આપી છે મિત્રો ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન અને રક્ષણ. યાદ રાખજો મિત્રો NEP 2020ના અંદર ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં આવેલું છે. નીચેના મુદ્દા આપણે સમજીએ સારી રીતે બરોબર. શાળા અને ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત અને અન્ય પ્રાચીન ભારતીય ભાષાઓનો વિકલ્પ ઉપલબ્ધ હશે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીને ભાષા પસંદ કરવાની ફરજ પડશે નહીં. આ બાબતનો ઉલ્લેખ છે. બહેરા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અભ્યાસક્રમ સામગ્રી વિકસાવવામાં આવશે અને ભારતીય સાઇન લેંગ્વેજ, યાદ રાખજો ભારતીય સાઇન લેંગ્વેજને સમગ્ર દેશમાં પ્રમાણિત કરવામાં આવશે. હવે નીચેનો મુદ્દો છે કે NEP 2020 હેઠળ એક ભારતીય, યાદ રાખજો એક ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, રાષ્ટ્રીય સંસ્થા ફોર ફારસી, પાલી અને પ્રાકૃત માટે રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાષા વિભાગને મજબૂત બનાવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા સ્થાનિક ભાષાનો પ્રચાર કરવામાં આવશે મિત્રો. તો જો આ NEP 2020ના અંદર ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન કઈ રીતે આપવામાં આવી છે, તો આ બધા મુદ્દાઓ તમે આના અંદર સારી રીતે લખી શકો છો મિત્રો કે જેથી કરીને આ જે નિબંધ છે એ સચોટ અને સારો બને અને તમને સારા એવા માર્ક્સ મળે. હવે આગળ જોઈએ મિત્રો કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અંદર અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું છે. નીચે આપ્યું છે મિત્રો કે આ નીતિમાં સૂચિત સુધારા મુજબ કળા અને વિજ્ઞાન, વ્યવસાયિક અને શૈક્ષણિક વિષયો અને અભ્યાસક્રમ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે બહુ ભેદ રહેશે નહીં. ધોરણ 6 થી જ શૈક્ષણિક અભ્યાસક્રમમાં, યાદ રાખજો મિત્રો ધોરણ 6 થી જ શૈક્ષણિક અભ્યાસક્રમમાં વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે અને તેમાં ઇન્ટર્નશીપની વ્યવસ્થા પણ કરવામાં આવશે. શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરવામાં આવશે. તો જો મિત્રો શાળા શિક્ષણ માટે આ રાષ્ટ્રીય અભ્યાસક્રમ કઈ રીતે તૈયાર કરવામાં આવશે મિત્રો, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જે NCERT દ્વારા મિત્રો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે અને NCERT નું મિત્રો ફૂલ નેમ આપેલું છે. હવે નીચે આપ્યું છે મિત્રો કે NEP 2020 વિદ્યાર્થીઓને શીખવાની ગતિના બહેતર ટ્રેનિંગ માટે નિયમિત અને રચનાત્મક મૂલ્યાંકન પ્રણાલી અપનાવવાનું સૂચન કરે છે. આ સાથે વિશ્લેષણ અને તર્ક ક્ષમતા અને સૈદ્ધાંતિક સ્પષ્ટતાના મૂલ્યાંકન અને પ્રાથમિકતા અપનાવવાનું સૂચન કરવામાં આવેલું છે મિત્રો NEP 2020ના અંદર. હવે નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ધ્યેયોને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવશે. તેમાં ભવિષ્યમાં સેમેસ્ટર અથવા બહુવિધ પસંદગીના પ્રશ્નો વગેરે જેવા સુધારાનો સમાવેશ થઈ શકે છે. હવે નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓને પ્રગતિના મૂલ્યાંકન માટે ધોરણ નિર્ધારણ સંસ્થા તરીકે પરખ નામનું નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર સ્થાપવામાં આવશે. તો જો મિત્રો આ પરખની પણ માહિતી તમે આના અંદર આ રીતે એડ કરી શકો છો બરોબર, કે જેથી કરીને આ જે તમારા મુદ્દાઓ દરેક આના અંદર આવરી જાય છે અને નિબંધના અંદર 3 થી 4 પેજ સારી રીતે મિત્રો ભરાઈ જાય બરોબર. હવે આપણે જોઈએ મિત્રો કે NEP 2020 હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કોર્સ એનરોલમેન્ટ રેશિયો, યાદ રાખજો મિત્રો ક્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે ને એ 26.3% થી લઈને વધારીને 50% વધારવાનો લક્ષ્ય છે મિત્રો. જે મહત્વના NEP ના અંદર જે લક્ષ્ય નિર્ધારિત કરે છે ને મિત્રો એ બધા લક્ષ્યો પણ તમે આના અંદર સારી રીતે
પ્રેઝન્ટ કરી શકો છો મિત્રો, જે તમારા નિબંધને એકદમ એટ્રેક્ટિવ બનાવી શકે છે. બરોબર, તો જો 50%નો લક્ષ્ય છે મિત્રો આ નિર્ધારિત કરવામાં આવેલો છે. આમ સાથે 3.5 કરોડના નવા વિદ્યાર્થીઓ, યાદ રાખજો મિત્રો, આ સાથે 3.5 કરોડ નવા વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવશે. બરોબર, અને દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બેઠકો ઉમેરવામાં આવશે મિત્રો. જેવી રીતે વિદ્યાર્થીઓ વધે મિત્રો એટલે નવી બેઠકો આના અંદર ઉમેરવામાં આવશે. હવે નીચે આપ્યું છે મિત્રો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ અપનાવવામાં આવે છે. આ હેઠળ 3 અથવા 4 વર્ષના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઘણા સ્તરે અભ્યાસક્રમ છોડી શકશે અને તેઓ અનુરૂપ ડિગ્રી આપવામાં આવશે, પ્રમાણપત્ર આપવામાં આવશે. તો કયા પ્રમાણપત્ર આપવામાં આવશે મિત્રો? આ 4 વર્ષનો અભ્યાસક્રમ જે છે ને મિત્રો કોલેજનો, બરોબર, તમે છોડો એટલે તમને કઈ ડિગ્રી આપવામાં આવશે નીચે મેન્શન કરેલી છે મિત્રો. આ રીતનું તમારે પણ મેન્શન કરવાનું રહેશે. જો તમે મિત્રો કોલેજના 1 વર્ષ પૂર્ણ કરો છો ને મિત્રો તો 1 વર્ષ પછી તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે. 2 વર્ષ તમે પૂરા કરો છો મિત્રો તો તમને ડિપ્લોમા સર્ટિફિકેટ મળે છે, અને કોલેજના 3 વર્ષ તમે પૂરા કરો છો તો મિત્રો તમને ડિગ્રી મળે છે. અને 4 વર્ષની તમે કોલેજ પૂર્ણ કરો છો મિત્રો તો પછી સંશોધન સાથે ગ્રેજ્યુએશનનું તમને સર્ટિફિકેટ મળશે. તો આ બધી બાબતો તમારે મેન્શન કરવાની રહેશે. તો જો મિત્રો આ નિબંધના અંદર આ બધા મુદ્દાઓ તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમારી ટાટ મેન્સના અંદર જે ટાટ એસ ને ટાટ એચએસના અંદર જે મેન્સ પરીક્ષા લેવડાની છે મિત્રો એનો સંપૂર્ણ અભ્યાસક્રમને મિત્રો લગતો મિત્રો આપણે બધા વિડીયો બનાવીશું મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે નીચે આપ્યું છે મિત્રો વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલ માર્ક્સ અથવા ક્રેડિટ્સને ડિજિટલ સ્ટોર કરવા માટે એક શૈક્ષણિક બેંક ઓફ ક્રેડિટ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં તેમના પ્રદર્શનના આધારે ડિગ્રી એનાયત કરી શકાશે. બરોબર, અને નીચે આપ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ એમફિલ પ્રોગ્રામ નાબૂદ કરવામાં આવ્યો છે. તો આવા મુદ્દા મિત્રો તમે નિબંધના અંદર લખી શકો છો. બરોબર, જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નિબંધ પૂછાય તો આ મુદ્દાઓ તમે લખી શકો છો. હવે નીચે મિત્રો આ સરસ મજાનો મુદ્દો પાડ્યો છે. આવા મુદ્દાઓ તમે પાડીને પણ લખી શકો છો કે ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ કેવું છે મિત્રો, કેવું રહેશે. બરોબર, જે એનઈપી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020 ના અંદર આપવામાં આવેલું છે. બરોબર, જો નીચે આપેલું છે મિત્રો કે તબીબી અને કાયદાકીય શિક્ષણ સિવાયના સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવામાં આવશે, જેને હેકી કહેવાય છે મિત્રો, યાદ રાખજો. અને હેકીથી તમે માહિતગાર હશો જ મિત્રો. હેકીના કાર્યક્રમોના અસરકારક અને પ્રદર્શનાત્મક અલગ માટે 4 સંસ્થાઓ ઓળખવામાં આવશે મિત્રો. તો હેકીના નીચે મિત્રો આ 4 સંસ્થાઓ રહેશે મિત્રો, જે ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ કઈ રીતે નક્કી થશે એના ઉપર દેખરેખ રાખવાની છે. એક છે મિત્રો નિયમો માટે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ થશે મિત્રો, જેનું શોર્ટ નેમ છે NHRC છે. બીજા નંબરના અંદર આપી છે મિત્રો ધોરણ સેટિંગ સામાન્ય શિક્ષણ પરિષદ, બરોબર, જેને GEC કહેવામાં આવે છે. નીચે આપી છે મિત્રો સંસ્થાનું નામ છે ભંડોળ ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ, બરોબર, જેને HEGC કહેવાય છે. બરોબર, અને સૌથી નીચે આપેલું છે માન્યતા રાષ્ટ્રીય માન્યતા પરિષદ, યાદ રાખજો, માન્યતા રાષ્ટ્રીય માન્યતા પરિષદ, જેને NSC કહેવાય છે. તો આ બધી જે સંસ્થાઓ છે મિત્રો એ ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ નક્કી કરવાના અંદર ભાગ ભજવશે મિત્રો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અંદર આપવામાં આવેલું છે. એટલે આ બધા મુદ્દાઓ તમારે એડ કરવાના રહેશે. હવે નીચે જો મિત્રો સરસ મજાનો આ મુદ્દો આપ્યો છે મિત્રો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંદર તમે લખી શકો છો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલા શૈક્ષણિક પરિપક્ષ, યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલા શૈક્ષણિક પરિપક્ષ કેવો છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના આગમન પહેલા ભારતમાં 1986 ની શિક્ષણ નીતિ અમલમાં આવી હતી, જેમાં માત્ર પુસ્તકીય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હતું. જૂની શિક્ષણ નીતિમાં ક્યાંય એવો ઉલ્લેખ ન હતો કે શાળામાં વર્ગમાંથી મેળવેલા જ્ઞાન ભવિષ્યમાં રોજગાર નિર્માણમાં તે કેવી રીતે મદદ કરશે. જૂની શિક્ષણ નીતિ અભ્યાસક્રમ લક્ષી હતી, જેમાં
જેમાં આના પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાનપણથી જ બાળકોને અંગ્રેજીમાં લખતા વાંચવાની ફરજ પાડવામાં આવતી હતી, જેના કારણે બાળક તેની માતૃભાષાથી અજાણ રહેતું હતું. અગાઉ ઉચ્ચ શિક્ષણ મેળવતી વખતે જો કોઈ કારણસર બાળક 1 કે 2 વર્ષ પછી અભ્યાસ અધવચ્ચે છોડી દે તો નુકસાન જ થતું હતું. 1-2 વર્ષમાં તે જે કંઈ પણ શીખ્યો તેને કોઈ સર્ટિફિકેટ ન મળતું, જેના કારણે તેને ફરીથી ડિગ્રી કરવામાં વર્ષો વેડફવા પડતા હતા મિત્રો. તો જો મિત્રો, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પહેલાની જે શિક્ષણ નીતિ હતી ને એના અંદર આ બધા નુકસાન થતા હતા બાળકને. બરોબર, પહેલા કમ્પ્યુટર કે ટેકનિકલ જ્ઞાનનો અભાવ હતો. બાળકો કોડિંગ શીખવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જતું હતું, પરંતુ હવે બાળકોને 6ઠા ધોરણથી જ કોડિંગ શીખવવામાં આવશે. બરોબર, જો ધોરણ 6ઠાના અંદરથી જ મિત્રો કોડિંગ શીખવવામાં આવશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. NEP 2020માં વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવા અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ જે અંતર્ગત અભ્યાસક્રમનું ભારણ ઘટાડીને 21મી સદીના કૌશલ્ય અનુભવ આધારિત શિક્ષણ અને વિદ્યાર્થીઓના જટિલ વિચારસરણીને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. પ્રથમ કોલેજમાંથી 3 વર્ષની ડિગ્રી લીધા પછી 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને પછી 2 વર્ષ MPhil, તે પછી 5 વર્ષ PhD સંશોધન ડિગ્રી મેળવી શકાય છે, પરંતુ હવે MPhil નાબૂદ કરવામાં આવી છે. તો આ બધા મુદ્દા તમે લખી શકો છો મિત્રો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને જણાવી દઉં. આના પહેલા મિત્રો આપણે જે ટાટ મેન્સ માટેના જે પત્ર લેખન કઈ રીતે કરવું મિત્રો. બરોબર, અને પત્ર લેખન એ તમારી ટાટની મેન્સની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. 2 પત્રો પૂછાશે, 1 પત્ર 10 ગુણના અંદર પૂછાશે. અને તમને ખબર છે મિત્રો કે પત્ર લેખન મિત્રો આ 4 પ્રકારના તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જે તમારે યાદ રાખવાના રહેશે. ફરિયાદ પત્ર આવશે, વિનંતી પત્ર આવશે, અભિનંદન પત્ર આવશે અને શુભેચ્છા પત્ર આવશે. આપણે મિત્રો આના અંદર ફરિયાદ પત્ર અને વિનંતી પત્ર ઉપર વિડીયો સારી રીતે એનું ફોર્મેટ કેવી રીતનું હોય મિત્રો, પત્ર લેખન કઈ રીતે લખવાનું, આ બધી બાબતો માટે સારી રીતે 2 વિડીયો બનાવેલા છે મિત્રો, જે ચેનલ પર પડેલા છે. બરોબર, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયો જ્યારે પૂરો થશે ને મિત્રો એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે. બરોબર, સારી રીતે જોજો મિત્રો. પત્ર લેખનના 20 ગુણ છે અને આ નિબંધના 20 ગુણ. બરોબર, એટલે આ બધા માર્ક્સ મિત્રો તમારે પાકા કરવા પડશે. અને સૌથી વધારે મિત્રો ભારે પડતું હોય ને મેન્સના અંદર તો જે આ ગુજરાતીનું જે મેન્સનું પેપર હોય છે એ ખૂબ ટફ હોય છે. બરોબર, એટલે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે. એ બંને પત્રો ના જોયા તો જોઈ લેજો મિત્રો, ચેનલ પર પડેલા છે. અને બીજી મહત્વની બાબત તમને મિત્રો જણાવી દઉં. તમને ખબર છે મિત્રો, ટાટ એસની જે પરીક્ષા છે ને જે 5મા મહિનાની 3 તારીખે લેવડાવવાની છે. બરોબર, તો આના માટે મિત્રો આપણે સ્પેશિયલ ટાટ એસ ને ટાટ એચએસ આવું પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 50+ વિડીયો બનાવેલા છે, જે તમારા અભ્યાસક્રમને અનુરૂપ જેટલા પણ ટોપિક આવે છે બધા ટોપિકના વિડીયો બનાવેલા છે મિત્રો. ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, જે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર 100% કામ આવશે. જે ટાટ એચએસના અંદર મિત્રો આપણા વિડીયોના અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયા હતા. બરોબર, મેં પ્રૂફ આપ્યા નથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. તો એ વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે સૌથી નીચે મિત્રો આપણે આ મુદ્દો લખી શકો છો કે નવું શિક્ષણ મિત્રો. બરોબર, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અંદર નવું શિક્ષણ શું આવ્યું છે એ મુદ્દાઓ આપણે સારી રીતે સમજીએ. તો જો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાષાને નકારાત્મક પરિબળ છે. બરોબર, યાદ રાખજો, ભાષા એ નકારાત્મક પરિબળ છે એવું મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અંદર કહેવામાં આવ્યું છે. કારણ કે ભારતમાં શિક્ષકથી વિદ્યાર્થીઓ, યાદ રાખજો, ભારતમાં શિક્ષકથી વિદ્યાર્થીઓ ગુણોત્તર સમસ્યારૂપ છે. તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક વિષય માટે માતૃભાષાનો પરિચય એક સમસ્યા છે. કેટલીક વાર સક્ષમ શિક્ષક શોધવી એ પણ સમસ્યા બની જાય છે. બરોબર, અને હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની રજૂઆત સાથે બીજો પડકાર આવે છે, જે અભ્યાસ સામગ્રીને માતૃભાષામાં લાવે છે મિત્રો. અને જો મિત્રો નીચે આપ્યું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી, યાદ રાખજો, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર જે વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માંગે છે તેમને 4 વર્ષ સુધી અભ્યાસ કરવો પડશે, જ્યારે કોઈ વ્યક્તિ 2 વર્ષમાં સફળતાથી ડિપ્લોમા પૂર્ણ કરી શકશે. આનાથી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ અધવચ્ચે છોડી દેવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. બરોબર, અને પૂર્ણ કરી શકે છે આખો અભ્યાસક્રમ.
હવે નીચે આપ્યું છે મિત્રો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરતા ઘણી નાની ઉંમરે અંગ્રેજી શીખવવામાં આવશે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં શૈક્ષણિક અભ્યાસક્રમ શીખવવામાં આવશે મિત્રો. હવે નીચે આપેલું છે મિત્રો મુદ્દો જુઓ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય ખામીઓમાંની એક છે, કારણ કે તે એવા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરશે કે જેઓ અંગ્રેજીમાં વાતચીત કરવામાં અવ્યવસ્થા અનુભવે છે. આમ સમજતા વર્ગો વચ્ચેનું અંતર વધશે. યાદ રાખજો મિત્રો, આમ સમજતા વર્ગો વચ્ચેનું અંતર વધશે. તો આ બધું મિત્રો બાબત જે છે ને એ નવું શિક્ષણના અંદર જે આપવામાં આવી છે ને આવી રીતે તમે લખી શકો છો. હવે નીચેનો મુદ્દો મિત્રો તમે આ લખી શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સકારાત્મક પરિબળો કયા છે. બરોબર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સકારાત્મક પરિબળો કયા છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ એક સારો એવો ગુણ છે મિત્રો કે જેથી બાળક નાનપણથી જ પોતાની માતૃભાષાને સારી રીતે સમજે અને જાણી શકે છે. જો કોઈ બાળક તેનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકતો નથી અથવા 3 વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતો નથી તો તેને કોઈ નુકસાન નહીં થાય. તે પ્રમાણપત્ર ડિપ્લોમા મેળવી શકશે જેનો તે રોજગાર ક્ષેત્ર ઉપયોગ કરી શકશે. બરોબર, જે પ્રમાણપત્રક મળશે ને એનાથી એ રોજગાર ક્ષેત્રના અંદર ઉપયોગ કરી શકશે. બાળકોને 6ઠા ધોરણથી જ ઇન્ટર્નશીપ કરવામાં આવશે જેથી તેઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકશે મિત્રો. એજ્યુકેશન પોલિસીમાં કોડિંગ પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે બાળકો માત્ર પુસ્તકીય અને પ્રેક્ટિકલ નોલેજમાં જ નહીં પરંતુ ટેકનિકલ ક્ષેત્રમાં પણ વધુ સારું પ્રદર્શન કરી શકશે. તો આ બધા જે છે ને એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંદર સકારાત્મક પરિબળો છે મિત્રો, જે તમારે લખવા ખૂબ જરૂરી છે કે જેથી કરીને તમારો જે નિબંધ છે ને એ સારો એવો અને તમને 20 માર્ક સારા એવા મળે. હવે નીચેનો મુદ્દો આપણે સમજીએ મિત્રો કે એકંદરે આ નીતિ બાળકોનો સર્વાંગી વિકાસ કરશે. મિત્રો જુઓ, આ નીતિ છે ને એ બાળકોનો સર્વાંગી વિકાસ કરશે. નીચે આપ્યો છે મુદ્દો મિત્રો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે મિત્રો એ 34 વર્ષ પછી આવી છે. યાદ રાખજો, 34 વર્ષ પછી આવી છે. જે 1986 ની જે છેલ્લી નીતિ હતી ને એના પછી આ 2020 ના અંદર આવી છે ને એ 34 વર્ષ પછી આવી છે અને તે ભારતીય વર્તમાન શૈક્ષણિક પ્રણાલીને આંતરરાષ્ટ્રીય સ્તરના શૈક્ષણિક સ્તરની સમકક્ષ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બદલાવ માટે તૈયાર છે. ભારત સરકારનું લક્ષ્ય 2040 સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્થાપના કરવાનું છે. લક્ષ્ય વર્ષ સુધીમાં, યાદ રાખજો, લક્ષ્ય વર્ષ સુધીમાં યોજનાના મુખ્ય મુદ્દાઓ એક પછી એક અમલમાં મૂકવામાં આવશે મિત્રો. અમુક વર્ષ જે છે ને મિત્રો એ આના અંદર આપવામાં આવ્યા છે કે આ વર્ષના અંદર આ લક્ષ્યાંક આપણે પૂરો કરવાનો છે. આ બધી બાબત આના અંદર મૂકવામાં આવેલી છે. હવે આગળ જોઈએ મિત્રો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા પ્રસ્તાવિત, યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા પ્રસ્તાવિત સુધારાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને લાગુ કરવામાં આવવાના છે. અમલીકરણ રચના પર ચર્ચા કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરના મંત્રાલયો સાથે વિષયવાર સમિતિઓની રચના કરવામાં આવશે. તો આ બધું બાબત જે છે મિત્રો તમે આ લખી શકો છો આના અંદર. હવે જો મિત્રો જ્યારે નિબંધ પૂરો થાય છે ને એના અંદર ઉપસહાર આપવામાં આવે છે. બરોબર, આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાના અંદર કયા મુદ્દાઓ લખવાના એ સમજાવ્યું. મધ્ય ભાગના અંદર તમે જો એના સકારાત્મક જે વિચારસરણી છે, લાભ ગેરલાભ ફાયદા, આ બધી બાબતો લખવાની અને છેલ્લે જ્યારે ઉપસહાર આપવાનો હોય, જ્યારે પૂરો કરવાનો હોય નિબંધ, એટલે આ રીતે લખવાનું રહેશે મિત્રો. જે મુદ્દાઓ તમે સારી રીતે નોંધી લેજો. બરોબર, તે ભારતીય મૂલ્યોને યાદ રાખજો. નિષ્કર્ષ હવે લખીએ છીએ આપણે કે તે ભારતીય મૂલ્યોની વિકસિત શિક્ષણ પ્રણાલી છે મિત્રો. આ NEP 2020 જે તમામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીને અને ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તાક, યાદ રાખજો, મહાસત્તાક બનાવીને ભારતને જીવંત સમાજમાં પરિવર્તિત કરવામાં સીધો ફાળો આપશે. આ નીતિ વિદ્યાર્થીઓમાં તેમણે મૂળભૂત જવાબદારીઓ અને બંધારણીય મૂલ્યો, દેશ માટે જોડાણ અને બદલાતી દુનિયામાં નાગરિકતાની, યાદ રાખજો મિત્રો, નાગરિકની ભૂમિકાની જવાબદારી વિશે જાગૃતિ લાવવા માટે અમારી સંસ્થાઓના અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રની પરિકલ્પના કરે છે મિત્રો. આ NEP 2020. આ નીતિનું વિઝન વિદ્યાર્થીઓમાં એક ભારતીય હોવાનો ગર્વ માત્ર વિચારમાં જ નહીં પરંતુ વર્તન, બુદ્ધિ અને કાર્યમાં પણ કેળવવાનો છે. જો મિત્રો આટલા ઉચ્ચ મહત્વના વિચાર છે મિત્રો આ NEP 2020 ના. તે જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વેચાણમાં પણ, યાદ રાખજો મિત્રો, તે જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને
વિચારમાં પણ હોવું જોઈએ. યાદ રાખજો મિત્રો, વેચાણમાં નહીં પણ વિચારમાં હોવું જોઈએ. બરોબર, આટલું આ કરેક્શન કરી લેજો. માનવ અધિકારો જે ટકાઉ વિકાસ અને આજીવિકા અને વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, જેથી તે સાચા અર્થમાં સક્ષમ નાગરિક બની શકે. બરોબર, તો યાદ રાખજો મિત્રો, આ નીતિનો મુખ્ય ધ્યેય શું છે મિત્રો, એ તમારે નિષ્કર્ષ અથવા ઉપસંહારના અંદર સારી રીતે આ રીતે લખવાનો રહેશે.